ગાઈસ તો અમે મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ અને હવે શું કે ભાઈ જઈએ છીએ શ્રીનગર લોકલમાં ફરવા. સૌથી પેલું દોલ લેક છે એમાં અમારે શિકારા રાઈડ કરવાની છે અને પછી આગળનું કરશું. અને લગભગ બધા તૈયાર થઈ ગયા. ફોટો સેશન હજી થોડું ઘણું બાકી છે, તો બન્યા રહેજો વ્લોગમાં. અને આ મનીષ જે એના શૂઝ પહેરે છે અને આવું છે. અને તમે પ્લીઝ ઇગ્નોર ધ માય રૂમ બીકોઝ ઇઝ ધ વે. અત્યારે જઈ રહ્યા છીએ શંકરાચાર્ય મંદિરે અને ત્યાં જઈ અને અત્યારે અહીંથી મસ્ત મસ્ત તૈયાર થઈને નીકળી ગયા છે. જે ગુંજન દીદીને મેં બંને સેમ પહેર્યું છે અને અભિષેક જીજુ અને મનીષે પણ બ્લેક સેમ પહેર્યું છે. આ છે રસીલાબેન, કેટલા ક્યુટી લાગે છે રાઈટ. અને અમે હવે ચાલી રહ્યા છીએ. પ્લીઝ ઋતુ એક સ્માઇલ તો આપી દે મારા દીકરો. હા, તો અમે હવે જઈ રહ્યા છે શંકરાચાર્ય મંદિરે. અહીંયાનું એવું છે કે થોડેક સુધી ગાડી જશે, પછી 250 પગથિયા અમારે ચાલીને જવું પડશે. હવે જોઈએ છે શું થાય છે અને આમાં શું એડવેન્ચર થાય છે. મને તો આ જોઈને જ બહુ એડવેન્ચરિસ લાગે છે. તો એવું છે, ચાલો હું તમને બતાવું છું આ મંદિર અને અમે શું એડવેન્ચર કરીએ છીએ એ પણ બતાવું. હે ગાઈસ, તો અમે પહોંચી ગયા છે આ શંકરાચાર્યની સીડીઓમાં, શંકરાચાર્ય મંદિરની સીડીઓમાં. આ છે મનીષ અને જો આ ઋતુ, ગુંજન દીદી અને રસીલાબેન એ પણ અહીંયા ઊભા છે. હાય ગાઈસ, બહુ ઠંડી છે. તો અને જયેશભાઈ અને અભિજીજુ એક બેગનું ચેકિંગ કરાવે છે, એટલે એમ આવે છે હમણાં માટે. તો અમે એની વાટ જોઈ અને પછી આગળ વધશું. અહીંયા પહોંચી ગયા છે શંકરાચાર્ય મંદિરે અને અહીંયા અમે દર્શન પણ કરી લીધા છે. પણ આખું આજુબાજુમાં બધી બાજુ બરફ છવાયેલો છે ને, એટલે પગ અમારા થીજી ગયા છે, લિટરલી આખા થીજી ગયા છે. તો એટલા માટે અમને બહુ ઠંડી પણ લાગે છે. અને જો અહીંયા બધા ફોટોશૂટ પણ કરે છે. જો ગુંજન દીદી અભિષેકના ગુંજ મનીષ ને બધા કરે છે, બરાબર છે. અને બન્યા રહેજો વ્લોગમાં. અહીંયા આવવું હોય તો અવાય, ચડવામાં કઈ વાંધો નથી. 250 પગથિયા તરત ચડાઈ જાય. પરંતુ હા, શ્વાસ પણ ચડી ગયો છે કારણ કે બહુ હાઈટ ઉપર છે એટલા માટે. અહીંયા અમે બહુ મસ્ત ફોટોશૂટ કર્યું છે. અહીંયા બહુ મસ્તીનો નજારો છે, તમે જોઈ શકો છો. મસ્ત લાંબા ઝાડવા છે અને મસ્ત હશે. જો અમે બધા હવે થોડુંક એવું વોક કરીને જઈ રહ્યા છીએ નીચે. અમે શંકરાચાર્ય મંદિર તો વ્યવસ્થિત રીતે એક્સપ્લોર કરી લીધું, બહુ સરસ અને જાયા જેવું છે ત્યાં. અને પ્લીઝ એક વખત જરૂરથી વિઝિટ કરજો. આજુબાજુમાં ફરતી કોર બહુ ઝાઝો બધો બરફ છે, તો થોડુંક ઓઢવાનું અને થોડુંક ઓલું રાખીને આવવું ફરજિયાત થાય. સારું લ્યો, આગળ મળું છું. લાલ થઈ ગયા, મોઢામાંથી પણ ધુવાડા નીકળે છે. ચલો ગાઈસ, તો અમે અત્યારે શિકારા રાઈડમાં બેસી ગયા છે. જો આ બે છે મારા જીજુ ને ગુંજી દીદી બેન. મનીષ છે એ કોકનો ઇમ્પોર્ટન્ટ કોલ છે એટલે વાત કરે છે. આ જયેશભાઈ, રસીલાબેન, ઋતુ હાઈ તો કરતા દીકરા. ઋતુ હાય. અમે અહીંયા શિકારા રાઈડમાં બેઠા છે. અહીંયાના દ્રશ્યો બહુ જોરદાર છે અને ઠંડી પણ બહુ છે કારણ કે અમુક વસ્તુ તો જામેલી પણ છે. ઓકે વાંધો નહીં, ડન છે. એન્જોય કર, બહુ મસ્ત છે બધું. ઓકે વાંધો નહીં. તો અમે મંગાવી છે શિકારા રાઈડમાં ચા, કારણ કે ગુજરાતી હોય અને જ્યાં ચા ન હોય એવું તો બને જ નહીં. તો હાવી છે ચા બચા, કયો તો કેવી ચા છે? સરસ છે. ગુંજન દીદી પણ ટેસ્ટ કરે છે. કેવી છે ચા? બહુ સરસ છે ચા. વાવ. ઓકે, તો બન્યા રહો વ્લોગમાં અને શિકારા રાઈડના મસ્ત નજારા જોયા કરો. હું પણ ચા પી લઉં છું અને તમને પીને રિવ્યુ આપું છું કેવી ચા છે. વાવ, ઇટ્સ સો મચ ફાઇન. કારણ કે મેં કાશ્મીરમાં આટલી મસ્ત ચા હજી સુધી નથી પીધી. મસ્ત આદુ નાખેલી છે. શિકારા રાઈડમાં આવીને ચા જરૂરથી ટ્રાય કરજો. એવું મસ્તીનો લાગતો હતો કે હાલો કોણ ખાવા કહી દે મારા દીકરો. ના એ જરાય નહીં હો ભાઈ. પૂરા દિન બસાર જીજુ ફોટો ખાઈ લ્યો.
મસ્ત મસ્ત બહુ મજા આવી અમને. અહીંયા જો હાઉસ બોટ હતી પાછળની સાઈડમાં. આ આખી ફ્લોટિંગ માર્કેટ છે. અહીંયા ખાવા પીવાનું પણ બહુ સરસ આવે છે અને એક વખત જરૂરથી કાશ્મીરમાં આવો. અમે જન્નતમાં છીએ અત્યારે અને બહુ એક્સાઇટમેન્ટ થાય છે મને તો. અને પ્લસ શું કહેવાય અહીંયા એક શિકારા રાઈડ તો કરવી જ જોઈએ. અહીંયા આવીને બહુ મસ્ત મજા આવી. અને આ જો અમારી ઋતુ તો જોઈ લે. અમારો ફેવરેટ કપલ છે. ખાઈ લ્યો હા, આ અમારું ફેવરેટ કપલ છે. સારું, ચાલો તો મળીએ છીએ. બનતા રહો મારા બ્લોગમાં. મનીષ તો બહુ જાજી ઠંડી લાગે છે. મનીષને તો બહુ ઠંડી લાગે. અહીંયા છે ને આ કાશ્મીરી માર્કેટ છે, ફ્લોટિંગ માર્કેટ. અને અહીંયા કાશ્મીરી સોલ છે, કાશ્મીરી સાડી, કાશ્મીરી ડ્રેસ, બરાબર છે, કાશ્મીરી ડ્રેસ છે. ઘણું બધું સરસનું છે. અહીંયા બધું બહુ સરસનું આપેલું છે. પણ તમે આ લેતા પહેલા એક વખત વિચારી લેજો. થોડુંક એવું કોસ્ટલી લાગે છે, એટલા માટે થોડુંક કોસ્ટ વધારે છે. એટલે અમે ઓલું કરી નાખ્યું, ઇગ્નોર કરી નાખ્યું. હવે અમે આવ્યા છીએ અહીંયા શ્રીનગરના મુઘલ ગાર્ડનમાં. અને એનો વ્યૂ એટલો જોરદાર છે. તમે એક વખત જોઈ જશો ને તો એ તમને મજા જ આવી જશે. જો આ બાજુ આખા મોટા પહાડ છે, આ બાજુ ફરતી કોર પહાડ છે, આ બાજુ મસ્ત એવું એક ટેમ્પલ જેવું છે કે જેમાં આપણે મસ્ત ફોટોગ્રાફી કરી શકીએ. પછી અહીંયા આખું ખુલ્લું ગાર્ડન છે અને બહુ મસ્ત છે. જગ્યા આવ્યા જેવી છે. જો ગુંજન દીદી ને એ લોકો પણ આવી ગયા છે અને તમે એક વખત જોઈ લ્યો. અમારું આખું ગ્રુપ જો અમારું આખું ગ્રુપ છે. ગુંજન દીદી ને રસીલાબેન જો. બહુ ઠંડી છે, બહુ મજા આવે છે. તો અહીંયા ઠંડી પણ બહુ લાગે છે ને હું તો આખી થીજી જ ગઈ છું. ઓકે, સારું. અને હારે તમને આ આખું મંદિર જેવું નજારો છે એને પણ હું નજદીકથી બતાવું એટલે તમને પણ ખ્યાલ આવે કે કેવું છે કેવું નહીં, બરાબર છે. અને અહીંયા આવો તો આ ગાર્ડનમાં તમે જરૂરથી આવજો. જો આખું આવી રીતે મસ્ત છે અને આખું બહુ સરસ વ્યૂઝ છે. તો પ્લીઝ આવો. અને હે ગાઈસ, તો અમે મુઘલ ગાર્ડન આખું જોઈ લીધું છે અને હવે અમે જઈએ છીએ નીચે. અને ધીમે નીચે જઈએ. અમે સ્વેટર કાઢીને ફોટોશૂટ કર્યું ને એટલા માટે અમારે બહુ ઠંડી લાગી ગઈ. હવે જઈએ નીચે. હવે નેક્સ્ટ લોકેશન શું છે એ જોઈએ. અને તો હું આવી ગઈ છું લાલ ચોકે, જ્યાં મસ્ત એવી શોપિંગ કરવાની છે. મુઘલ ગાર્ડન મસ્ત એવું. હવે અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે લાલ ચોકે. આજુબાજુમાં તમે જોઈ શકો છો મસ્ત એવા જે ઓલા છે દુકાનો છે એ છે. એટલે એવા મસ્ત ઓલું કરશું. અને ફૂલ ઠંડી લાગે તો મારી સ્વેટર કાઢવાની તો જરાય ઈચ્છા જ નથી. અને તો અમે પહોંચી ગયા છે અહીંયા રૂમે, મીન્સ કે હોટલે. અને અમે વ્યવસ્થિત ફ્રેશ થઈ ગયા છે. પણ બહાર અમે શોપિંગ કરવા ગયા હતા. લાસ્ટ વિડીયો તમે જોયો કે શોપિંગ કરવા ગયા હતા. એટલે અહીંયા બહુ વધારે ઠંડી હતી અને ટેમ્પરેચર બહુ લો થતું જાય છે રાતે, જેમ રાત પડે છે ને. એટલા માટે માને બહુ તબિયત મારી બગડવા માંડી અને મને બહુ ઠંડી લાગે છે. બીજું કંઈ તબિયતમાં કાંઈ વાંધો નથી, પણ બહુ વધારે ઠંડી લાગે છે. તો હું ઓઢીને સૂતી છું ફ્રેશ થઈને. અને આજે તો જમવાનું એ કાંઈ ઈચ્છા નથી. હવે જોઉં છું મને શું ભાવે છે, શું ખાઉં છું. અને સારું, ચલો મળીએ છીએ આવતીકાલે. સવારથી જ તમને એન્ટરટેન કરીશ. અને આવતીકાલે અમે જવાના છે ગુલમાર્ગ. એટલે ગુલમાર્ગનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.